તો હવે વાત કરીશું હેવાન સિક્યુરિટી ગાર્ડ. અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ભાડાના ફ્લેટમાં રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું. માહિતી મુજબ વિદ્યાર્થીની ટેરેસ પર ફોન પર વાત કરવા ગઈ દરમિયાન આરોપીએ તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી. પીડિતાએ ઇનકાર કરતા જ આરોપીએ તાર વડે તેનું ગળું દબાવી બળજબરી કરી હોવાનું સામે આવ્યું છે. આશરે 35 થી 40 મિનિટ સુધી આ કૃત્ય કર્યા બાદ આરોપી પીડિતાનો મોબાઈલ લઈને ટેરેસનો દરવાજો બહારથી બંધ કરી ફરાર થયો હતો. ત્યારબાદ પીડિતાની બૂમાબૂમ સાંભળીને સ્થાનિકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે 10 ટીમો બનાવી તપાસ હાથ ધરી અને રેલવે તથા બસ સ્ટેશનો પર તપાસ શરૂ કરી હતી. અંતે આરોપી ધરમસિંહ હેબતપુર વિસ્તારમાંથી ઝડપાયો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ સિક્યુરિટી એજન્સીની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા. એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી તમામ જગ્યાઓ ચેક કર્યા. એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે. અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે. આજે રાત્રેના સમયે જે ભોગ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી. એ પછી ત્યાંથી ભાગી ગયા હતા અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે અને આ જે બનાવ છે એ બાબતે એફએસએલને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ ડીએનએની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે.